અત્યારે હાલમાં મિત્રો આપણે આવી ગયા મહાદેવના મંદિરે અને તમને મહાદેવના દર્શન કરાવો ભાઈ. તમે જોઈ શકો ભાઈ આપણી સામે મસ્ત મજાનું ભાઈ મહાદેવનું મંદિર છે મિત્રો. સ્ટેજ પર આપણે પહોંચી ગયા અને અહીંયા તમે જોઈ શકો લાઈવ પ્રોગ્રામ હાલે છે અને ડિસ્પ્લે ઉપર તમને લાઈવ દેખાય છે. આ બાજુથી મિત્રો તમને બતાવું કે ભાઈ કેવો માહોલ છે તો જોઈ શકો ભાઈ તમે એને ફૂલ ટ્રાફિક અત્યારે થતું જાય. મિત્રો તમે જોઈ શકો જે સમૂહ લગ્નમાં દાતાશ્રી છે ને એ બધાને અહીંયા પોસ્ટર મારેલા છે જેમને એને દાન કરેલું છે. સો હેલો ટુ ફેમિલી, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ને ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં. તો બધાને જય માતાજી એન્ડ ગુડ મોર્નિંગ. અને આજે મિત્રો છે તારીખ 5 એપ્રિલ 2026 અને આજે છે ને મિત્રો તરણેતરમાં છે ને આપણે ઠાકોર સમાજના જે છે ને સમૂહ લગ્ન છે. તો હું અને દશરથભાઈ આપણે જઈ રહ્યા છે તરણેતર અને ત્યાં સમૂહ લગ્ન છે. તો ભાઈ જોઈ કેટલીક જાનું આવી છે અને કેવો માહોલ છે. તો અત્યારે ભાઈ હું અને દશરથભાઈ જવું ને દશરથભાઈ? હા, અને મારે તો આવું નતું પણ મને પરાઈને લેતો આવ્યો છે. પણ આમાં એવું તો મિત્રો એને કોઈ આવતું નતું પણ મેં દર્શન કીધું ભાઈ હાલ ને ભાઈ હેલા જાય ભાઈ ઘડી ખેને ભાઈ જોઈ ને ખાઈ બેન પાછા વ્યવસી. તો અત્યારે ભાઈ તરણેતર જાવી અને તમને અહીંયા જઈને બતાવું કે કેવો માહોલ ગરમ છે. ચાલો તરણેતર મળી હવે સીધા. પોગી ગયા તરણેતર ને ભાઈ આપણી જગ્યાએ ને બાઇક ને રાખી દીધું ને આપણી સાથે ભાઈ જો અજયભાઈ આમું જો અજયભાઈ ને ઓલી બાજુ ગૌતમભાઈ ને દસો અને બાકી જો અત્યારે ટ્રાફિક મિત્રો એને ચાલુ થઈ ગયું છે. અને અહીંયા તમને એને જઈને બતાવું ભાઈ કેવો પ્રોગ્રામ જામ્યો હોય. બાકી જો અત્યારે એને ધીમે ધીમે બધા હેલાવે જોઈ શકો. હમણાં અંદર જઈને બતાવું કેટલી ટોટલ જાનું આવી છે. મિત્રો અંદર આપણે આવી ગયા ને ભાઈ ગુજરી બજાર ચાલુ થઈ ગઈ ભાઈ તમે જોઈ શકો ટ્રાફિક કેટલું છે. અને જો આપણે જ્યાં અંદર જાન છે અહીંયા તો જવાનું બાકી છે પણ આપણે જે મેઇન છે ને ગુજરી બજાર અહીંયા બધે ચાલુ થઈ ગયું ભાઈ. ટ્રાફિક એને ફૂલ આવતું જાય છે. હજી તો બહુ એવું નહીં પણ હજી બપોર પડશે ને એટલે ત્યારે બહુ આવશે ભાઈ. બાકી જો ચાલુ થઈ ગયું છે. મિત્રો માંડવી અત્યારે પોગી ગયા એને તમને ટોટલ બતાવું ભાઈ કેટલું ટ્રાફિક છે અને જાન કેટલીક આવી છે ભાઈ. જો ટ્રાફિક તો તમને એને અહીંથી જોવા મળી જાય છે ભાઈ. આટલું બધું ટ્રાફિક છે અને સામે એને બધા માંડવા નાખેલા છે. જ્યાં જાન આવે ને ત્યાં એમનો માંડવો હોય અને અહીંયા કાર્યક્રમ હાલે ભાઈ. જો પ્રોગ્રામ છે સ્ટેજ ઉપર. બાકી તમે જોઈ શકો ટ્રાફિક આટલું છે અને ભાઈબંધ બધા આવ્યા છે અને જમવાનું જે ઓલો આપણે ગુલાબી જેવા રહ્યા ને એની વાંહે આપણે જમવાનું છે. અને આવું કંઈક છે. હમણાં એકાદ માંડવે લઈ જાઉં ભાઈ ને તમને દેખાડું ભાઈ જાનૈયા ને બાનૈયા બધા અને માંડવ્યા ભાઈ. જો મિત્રો સ્ટેજ પર આપણે પહોંચી ગયા અને અહીંયા તમે જોઈ શકો લાઈવ પ્રોગ્રામ હાલે જે એને ડિસ્પ્લે ઉપર તમને લાઈવ દેખાય. બાકી જે અહીંયા આગળ છે ને અહીંયા તમને દેખાડું જોઈ શકો ભાઈ. જો અહીંયા એને લાઈવ પ્રોગ્રામ હાલે છે અને આ બાજુ બધા એના લગ્ન થાય છે. જે માંડૈયા જાનૈયા બધા આવ્યા ને આ બાજુથી મિત્રો તમને બતાવું કે ભાઈ કેવો માહોલ છે તો જોઈ શકો ભાઈ તમે એને ફૂલ ટ્રાફિક અત્યારે થતું જાય. અને ટોટલ મિત્રો એને માંડવાની વાત કરીને તો ટોટલ એને 26 માંડવા છે એટલે કે 26 જાન છે ભાઈ. બાકી જોઈ શકો કાંઈ ઘટે એવું નહીં. અને અત્યારે મિત્રો આ બધા ભાઈબંધ છે ને કે ચા પાણી પીવા જવું છે. તો ભાઈ જો અત્યારે ભાઈબંધો મળી ગયા અને અત્યારે મિત્રો ચા પાણી પીવા જવું છે હવે. મિત્રો તમે જોઈ શકો જે સમૂહ લગ્નમાં દાતાશ્રી છે ને એ બધાને અહીંયા પોસ્ટર મારેલા છે જેમને એને દાન કરેલું હોય. અને ઘણા બધા લોકો એને મિત્રો જે આપણે દાન કર્યું ને એને પોસ્ટર ન મરાયા. બાકી અહીંયા તમે જોઈ શકો ઘણા બધા લોકો એને દાન કર્યું છે જેમાં સમૂહ લગ્નમાં ઘણા બધા જો 21,111 રૂપિયા પછી 11,000 એવી રીતના ઘણા બધા એને ભાઈ મિત્રો એને દાન કર્યું અને ઘણી બધી વસ્તુઓ પણ લઈ દીધી છે. આવી રીતના કાંઈક એને મિત્રો તમે જોઈ શકો ઘણા બધા દાતાઓ. બાકી ઓલી બાજુ સ્ટેજ છે ને અહીંયા તમે જોઈ શકો અહીંયા પણ એને આપણે લખવાનું કામકાજ ચાલુ છે. અને જો ભાઈ જાનું અત્યારે એને ઘણી આવી ગઈ છે અને પબ્લિક પણ ઘણું હોય મિત્રો. બહાર મિત્રો આપણે આવી ગયા ને આપણે એને મસ્ત મજાનું ભાઈ ઠંડુ પાણી પી લીધું છે ને બાકી જો આપણે ગૌતમભાઈ ને અજયભાઈ ને બધા એને ચા પીવા આવ્યા હતા ભાઈ. એ બધાને ચા બંધાણી છે અને આપણે આ બધા સબસ્ક્રાઈબર ભાઈ મળી ગયા તમે જોઈ શકો. અને આપણે ભાઈ ચા નથી પીતા એટલે આપણે ચા નથી પીધી. આપણે મસ્ત મજાનું ભાઈ ઠંડુ પાણી પી લીધું છે. બાકી આવડા જો ભાઈ ચા ઠપકારે ભાઈ ચા આવા ખરા ઉનાળે એને ભાઈ ચા પીવે છે. અત્યારે હાલમાં મિત્રો આપણે આવી ગયા મહાદેવના મંદિરે અને તમને મહાદેવના દર્શન કરાવો ભાઈ. તમે જોઈ શકો ભાઈ આપણી સામે મસ્ત મજાનું ભાઈ મહાદેવનું મંદિર છે અને આ બાજુ પિતૃ કાર્ય ચાલુ છે તમે જોઈ શકો.
અને ભાઈ મહાદેવના દર્શન કરી લઈએ આપણે. અંદર તો જો કે હે ને ફોન અલાઉડ નહીં હોય એટલે ભાઈ અંદર તમને દર્શન નહીં કરાવું. બાકી બહારથી ને તમે મસ્ત મજાના મહાદેવના દર્શન કરી લ્યો. અને આ એ જગ્યાએ જ્યાં એને અર્જુનની આપણે આંખ વીંધી એવું કાંઈ છે ભાઈ. આનો ઇતિહાસ મને બહુ સાજી નથી ખબર, પણ સાંભળેલું છે. બાકી જો આવું કંઈક મસ્ત મજાનું મંદિર છે. મિત્રો તમે જોઈ શકો જે આ છે ને ગાયનું મોઢું છે, અને આ બાજુ તમે ઘર કહીને જે આ બાજુ પેલી બાજુ નીકળી જાઓ ને એટલે તમારા જે પણ કાંઈ પાપ કરેલા હોય બધા પાપ ધોવાઈ જાય એવું કહેવામાં આવે. તો અત્યારે એને મિત્રો આપણે અજયભાઈ છે ને ગરકવાના છે, અને બતાવું તમને ભાઈ અજયભાઈ આપણે ઓલી બાજુ નીકળશે. અત્યારે મિત્રો તમે જોઈ શકો અજયભાઈ આપણે ઓલી બાજુ ગરકી ગયા છે અને આ બાજુ નીકળશે ભાઈ. જો અત્યારે મિત્રો રખડીને એને થોડાક થાકી ગયા એને તો ભાઈ એને અત્યારે જવું એ પેટ પૂજા કરવા. અને ભાઈ જો દશરથભાઈ ને બધા હેલા જાય ખાવા જવું ને દશા ભાઈ એને રખડીને થાકી ગયા એટલે એને થોડુંક પેટ પૂજા કરવા જવું ને આ બાજુ જો ભાઈ ચાલુ થઈ ગયું છે જમવાનું ને થોડું ગરજ થઈ ભાઈ ભૂખ ફૂલ લાગી છે. અને પછી નીકળી હવે ઘર બાજુ ભાઈ કંટાળી ગયા અહીંયા રખડીને. બાકી એકદમ લાસ્ટ નજારો જોવો ભાઈ અને આવું કાંઈક છે ભાઈ. ટ્રાફિક ગરસવા જવાનું છે હવે. ફાઇનલી મિત્રો ભાઈ ડીશ બીશ લઈ લીધી ને ભાઈ જમવામાં આવી ગયા ને ભાઈ જો ભાઈ દાળ ભાત છે, પછી એને બટાકાનું શાક છે, મોહનથાળ છે, દાળ રોટલી છે ભાઈ, અને આ છે મગનું શાક. ને ભાઈ જો દશરથભાઈ અને અજયભાઈ બે ગયા છે. અને ઓલા જે હતા ને એ ભાઈ કે અમારે ન ખાવું ભાઈ, ગરદી હતી ને એ ભાઈ વૈયા ગયા એમણે કે અમે એને ભાગ ખાઈ લઈશું ને અમે આવી ગયા ખાવા. અને આ બાજુ જો ભાઈ દશાભાઈ ને કાકા નહીં બેઠા છે ભાઈ ખાવા. ફટાફટ હવે ખાઈ લે ભાઈ, ભૂખ લાગીને પછી નીકળી ઘર બાજુ. હવે કંટાળી ગયા અહીંયા ને અહીંયા. ફાઇનલી મિત્રો મસ્ત મજાનું ભાઈ ધરણ ખાઈ લીધું ને ભાઈ અડધી કલાક જેવું લાઈન માં રહ્યા ત્યારે વારો હોય તો પણ કાંઈ વાંધો નહીં, મસ્ત મજાનું ખાઈ વાર્યું છે. અને લાસ્ટ ટાઈમ તમે નજારો જોઈ લો ભાઈ, આવું કઈ છે. અને ભાઈ હવે નીકળવું છે ઘર બાજુ, એકાદો આંટો મારી તો ભલે નકે ભાઈ જોઈ લો. પછી એને ભાઈ હવે જવું છે ઘરે. પાણી પીલી ભાઈ, એને જમીન આયા પાણી ન પીધું. બાકી આ બાજુ જો ભાઈ કરિયાવર આટલો છે ભાઈ, આટલી વસ્તુ છે ભાઈ. ક્યાંય લખવા વાળા છે જ્યાં તમારે ચાંદલો પાંડલો લખાવો હોય. અને આ બાજુ અમારા ગામના લાલભાઈ મળી ગયા છે. મજા ને ભાઈ બેન. અને જો ભાઈ કઈક અત્યારે જે વચ્ચે રહેતા ને બધું પૂરું થઈ ગયું હોય ને આ સ્ટેજ ઉપર લઈ ગયા છે. ફાઇનલી મિત્રો ખાઈને એને આપણે બજારમાં આટો મારવા આવી ગયા છે ભાઈ. ટ્રાફિક એને ફૂલ છે અને તડકો પણ એવો જામ્યો છે ભાઈ. અને જો આ બાજુ ગોલાવાળા ને ભાઈ બધા છે. અને આ બાજુ આપણે બજારમાં ભાઈ આટો મારી. ટ્રાફિક એને હવે ધીમે ધીમે એને ભાઈ ઓછું થતું જાય, કારણ કે હવે એને કંઈક 12:30 જેવું ઉપર થઈ ગયું, 1 જેવું. એટલે ખાઈને માણસ એને ભાગવા માંડ્યા છે. આવું કંઈક એને હવે આપણે પણ એને ઘડીક રહીને નીકળવું હોય ભાઈ. છેલ્લો આંટો હોય પછી આપણું બાઇક એને આ સાઈડ ને આપણી જગ્યાએ ત્યાંથી આપણું બાઇક લઈને સીધું આપણે નીકળી જવું હોય ઘરે ભાઈ. ફાઇનલી મિત્રો આપણે એને બજારમાં ભાઈ આંટો મારીને વિયાયા છે ને ભાઈ બાઇક હે ને આવી ગયા છે. ને જો આ આપણે ક્યાં રાતાવીડા ભાઈ મળી ગયા છે. આ ગૌતમના માસાની છે. અને હવે મિત્રો આપણે આંટો મારી લીધો છે અને નીકળી હવે ઘર બાજુ, કારણ કે ભાઈ થાકી ગયા છે. તો હવે નીકળી ઘર બાજુ ભાઈ. સીટ હે ને ભાઈ વાંધો નહીં આવે કારણ કે સાંયે મૂક્યું હતું. ચાલો ભાઈ ઘરે હવે મળીએ.